ગામના શું કાર્યકર્તા મિત્રો, તમે બધાએ લગભગ તો બધું જાણો છો. આ દુનિયા કેવી મોટી છે. ગુજરાતમાં 35 વર્ષથી રાજ ગુજરાતમાં ભાજપનું ચાલે છે, એક કથું રાજ ચાલે છે. અને હું પહેલાં ભૂતકાળમાં હું હતો એક જગ્યાએ, એમને હું બધાને ઓળખું છું, રજે રજને, કે એમનામાં કેટલું પનીર છે, એમની કેટલી વિચારધારા છે. એટલે તમારે તમારો વિકાસ કરવો હોય, રણછોડે દુહારી વાત કરી અને ભાઈ ડૉક્ટર બે વાત કરતા હતા, હું સાંભળતો હતો. તમારે તમારો વિકાસ કરવો હોય આવતા ભવિષ્યમાં તો સારો રસ્તો પકડો તો વિકાસ થશે, નહીંતર પછાત બની જશું, બેકવર્ડ થઈ જશું. બેકવર્ડ એટલે અંગ્રેજીમાં કહેવાય પછાતપણું, બહુ ઘાતક વસ્તુ છે. સ્વરૂપજી સીધો અને સરળ માણસ છે, હાવ ગરીબ માણસ છે. હું મારા અનુભવની વાત કરું, ઘણીવાર મારે એમને મળવાનું થાય એટલે હાવ સિમ્પલ માણસ. એને કોઈ અભિમાન નથી કે કોઈ નહીં. એને એકવાર હાર્યા પછી એને એમ થયું કે મારે હવે મને ભગવંતા કાલે તો મારે 2.5 વર્ષ માટે હું સમાજની સેવા કરવા માગું છું. એ સુખી માણસ છે, હાવ એવો માણસ નથી. એમ છે આર્થિક રીતે પણ સદ્ધર માણસ છે. એટલે મારે તમને ખાસ વિનંતી કરવી છે. રણછોડે બહુ સારી વાત કરી, હું એને આભાર વ્યક્ત કરું છું. એની લાગણી સમાજના હિત માટે છે અને સમાજનું હિત જરૂરી વસ્તુ છે. કારણ કે બીજા લોકોની પોલિસી આખી તમે જુઓ તો એકતાની તાંતણે બંધાતા હોય તો આપણું પણ કર્તવ્ય બને છે, આપણી જવાબદારી બને છે કે આપણે પણ આપણા જે ન સમજતા માણસો હોય, આપણા પરિવારના લોકો, શિક્ષણ ઓછું છે, અમુક લોકો સમજ્યું છે, ના સમજતા એમને સમજાવીને આપણે વધારેમાં વધારે ભારતીય જનતા પાર્ટીને વોટિંગ કરાવીએ. આવતા ભવિષ્યમાં તમે વિચાર કરો કે અમે મજૂરી કરવા માટે જતા, હું ખુદ ગયેલો છું. આ બધા ત્યારે અમે આ બાજુ મહેસાણા જિલ્લામાં બાજરી વાટવા જતા હતા. આ ગાંગુરના ગોંદરે એટલે વડફકના ગોંદરે બિલકુલ નર્મદા યોજના લાવનાર હોય તો ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે નરેન્દ્રભાઈ મોદી હતા, એવા ટાઈમે આવેલી છે. તમે અત્યારે વિચાર કરો કે અત્યારે 2000 રૂપિયા આવે દરેકના એકાઉન્ટમાં, તમારા બધાના એકાઉન્ટમાં આવે છે. એના ખાતું હશે ને, અલગ અલગ ખાતા હશે ને. આ નરેન્દ્ર મોદીના રાજમાં થઈ શકે. અને આ વિસ્તારમાં તમે વડપગની વાત કરું તમને, શંકરભાઈ એના ધારાસભ્ય હતા ત્યારે પીએચસી દવાખાનું ઊભું કર્યું અને એ પીએચસી દવાખાનું આપણે બધા દવા લઈ શકીએ છીએ. એટલે મારે તમને ખાસ વિનંતી કરવી છે કે તમારું દાયિત્વ બને છે. આપણા બેકવર્ડ ગરીબ લોકો છે, એના હિત માટે આપણે બધાએ નાના માણસો છીએ, એના હિત માટે આપણું કર્તવ્ય બને છે કે આપણે ભારતીય જનતા પાર્ટીને અત્યારે સ્વરૂપથી એક આપણા સમાજનો આપણો હગો છે. 5 દીકરીઓ આવ્યા ગામમાં એમની બીઓકની 5 દીકરીઓ, એમાં ઘણા બધા 2-3 ગમે છે. એટલે મારો કહેવાનો મતલબ કે એ આપણો સંબંધી છે, રિલેશન છે આપણા. અને સામાજિક લેવલમાં એ સીધો સાદો સરળ માણસ, સૌમ્ય સ્વભાવ છે. તેથી કોઈ અભિમાન નિરબન બાપુ કોઈ અભિમાન નથી, એવો માણસ છે. ગમે ત્યારે તમે ફોન કરશો તો એ તમારી વાતને સાંભળશે. આપણું કર્તવ્ય બને છે કે કોઈ વ્યક્તિ આપણા માટે લાગણી રાખતો હોય, એને ભરોસો છે આપણા ઉપર કે ગાંગુડમાં મને મારા સંબંધીઓ છે એટલે મને પૂરેપૂરી મદદ કરશે. જે લોકો ના સમજતા હોય એમને પણ હું તમને વિનંતી કરું છું કે એમને સમજાવો. અત્યારે ધોળેકરાએ ભરતનો સિતારો છે, કોઈ મગજમાં લઈને ફરતા હોય ને, ભારતીય જનતા પાર્ટીના ઓપોઝિટ માણસો છે, કોંગ્રેસીઓ મિત્રો છે, એમને મગજમાં કીધું હોય ગાડી નાખો. આ તમે તો નાના છો, અમારી ઉંમર છે બાપુ 55 વર્ષની 56 બાપુ. જિંદગીમાં યાદ કરજો મારા શબ્દો. વર્ષો વીતી જશે ને તમે જાતા રહેશો ને, દુનિયા છોડે અમે તો જાતા રહેશો. ચૌધી કોદાળો ગુજરાતમાં કોંગ્રેસનું રાજ નથી આવવાનું. હું જાણું છું, એ કહું છું. હું હતો એ પક્ષમાં, મને ખબર છે. ત્યાં તો લોલમ લોલ છે, કોઈ વિચારધારા વગરનો. એ પાર્ટીમાં કોઈ નેતા જ નથી, નેતૃત્વ વિહીન પાર્ટી છે. એટલે મહેરબાની કરી ભલે એ જે કોઈ જીતે એ જીતે, એમને મુબારક, આપણે હું નહીં પડું. પણ હું તમને વિનંતી કરું છું, રણછોડને હું ધન્યવાદ બીજી વાર આપું, કારણ કે એની વિચારે સમજો એ કે હવે સૂરજ જયારે ઉગતો હોય ને એનો બંધન થાય. નમતા સૂરજને કોઈ પૂછતું નથી. અત્યારે રાજ એમનું ચાલે છે, 160 સીટો છે, કોઈ બોલો પણ છતાં આપણે સારા જગ્યાએ રહીએ. આપણે વાત કરશું ને તમે એને તો એ ભાજપનો કાર્યકર્તા છે ને તો ઓલો ઉભો થશે અધિકારી. તમે એને તમે કહે છો તો ભાજપાનો કાર્યકર્તા છો. એટલે મારી તમને વિનંતી છે, વોટ પૂરેપૂરી રીતે વોટિંગ કરાવજો. એ જ્યારે આજે બધાય કોઈ ભેદભાવ વગર શાંતિથી પ્રેમથી આપણે બધાય બધી વાત થઈ. જે વિચારો છે કોઈને આપણે પ્રેશર નહીં કરવાનું, પણ સમજાવવાના સારી રીતે. સૌરભજીભાઈને લીડ સાથે આપણે સારી રીતે વોટનું માર્જિન વધે ગાંગુડમાં, એ હું તમારી પાસે તમારા વડીલ તરીકે વિનંતી કરું છું. ભાઈ રણછોડને એને આપણે 2-3 વાર સરપંચ બનાવ્યો, લાયક છે એ કાર્યકર્તા. બહુ મને એના વિચારો જાણું છું, એની આપણે કદર કરીએ. અને ડૉક્ટર અને બાપુ અને બધાને હું ખૂબ આભાર વ્યક્ત કરું છું.
બે શબ્દો મેં તમને દિલની વાત કરી. ભારતીય જનતા પાર્ટીમાં આપણું ભવિષ્ય છે. તમે એમાં વધારે વધારે સક્રિય બનો. સંગઠનમાં પણ જો તમે એવું ના રહેશો, સંગઠનમાં તમને ખાસ વિનંતી કરું છું કે સંગઠનમાં જો કામ કરો, પક્ષમાં કામ કરે ને, નાનો માણસ ગુજરાતનો મોટા મોટા મુખ્યમંત્રી બની ગયા છે. એક ચોપાનીયા વેચનારો એવું નહીં. ભારતીય જનતા પાર્ટી કામ કરશો ને, દશોભાઈ કામ કરે, બહુ સારી કામ કરે છે. આતુર્ય નોકરી કરતો કામ કરતો. એટલે તમને પણ કહું છું કે બાપુ બધા જોડા